સો ફાઇનલી દોસ્તો આપણે આવી પણ ગયા છે ખેતર ખેડવા માટે. તમે દેખી શકો છો અત્યારે અમે ખેતર ખેડી રહ્યા છીએ. પછી આમ ઓરવાના છે ઘઉં દોસ્તો, તમે દેખી શકો છો. આવી રીતે મજૂરી કરવી પડે દોસ્તો, અમારે દેશી ભાષામાં આવી રીતે અમારે ખેતીવાડી કરવી પડે દોસ્તો. અને આ ચાલી રહ્યા છે ડગરા, અને અમારો ભાઈ ચલાડે છે ડગરા અત્યારે. અને તમે દેખી શકો છો દોસ્તો અત્યારે અમે ઘઉં ઓરવાના છે. તો દોસ્તો તમે દેખી શકો છો અત્યારે કેવી મહેનત પડે છે. મહેનત મજૂરી કરીને ઘઉં પકાડવાના છે. અત્યારે ઘઉં પકાડીને આપણે રોટલા ખાશું ઘઉંના. અને હવે તમે દેખી શકો છો ઘઉંના દેશી ગવાર છે દોસ્તો. સો ફાઇનલી દોસ્તો અત્યારે અમારો અડધું ખેતર ખેડાયું છે, અને પૂરું ખેડવામાં જરીક વાર લાગશે, કલાકની વાર લાગશે ખેડવામાં. તો અમે ખેડી રહ્યા છીએ. ડગરા પણ થાકી ગયા છે. હવે ડગરાને ખેડીને આપણે ખાવાનું પણ આપશું. અને અત્યારે ખેડી રહ્યા છે દોસ્તો. અને આપણે બહુ થાકી પણ ગયા છે ચાલતા ચાલતા ખેડીને દોસ્તો. તમે દેખી શકો છો અત્યારે અમે મજૂરી કરીએ છીએ આવી રીતે. અને ગામના દેશી છે અમે દોસ્તો. પછી દોસ્તો અમે ઘઉં હમણાં ઓરવાના છે દોસ્તો. તમે દેખી શકો છો દોસ્તો અત્યારે બહુ સારી અમે મજૂરી કરીએ છીએ. પછી આના અત્યારે રાડા વીણવાના છે. રાડા વીણીને આપણે ગોચા પણ વીણવાના છે દોસ્તો. આમાં ગામના દેશી ગવાર છે દોસ્તો. અમે મહેનત બહુ કરીએ છીએ દોસ્તો. તમે દેખી શકો છો દોસ્તો અત્યારે